જડકા ડેમ વિસ્તારમાં શંકાસ્પદ હિલચાલના આધારે વન વિભાગે 2 શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતા વન્ય પ્રાણી શિકાર ગુનાહિત કેસમાં 1 લાખનો દંડ વસૂલ્યો છે। તારીખ 31 જુલાઈ 2025ના રોજ સાંજના સમયે ચોરવાડ રાઉન્ડના વન વિભાગ સ્ટાફ ફરજ પર હતા ત્યારે ફરજ દરમિયાન જડકા ગામના ડેમ વિસ્તારમાં અજાણ્યા શખ્સોની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી। શંકાના આધારે વન કર્મચારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 2 શખ્સો પાસેથી સસલાનો શિકાર કરેલ માંસ મળી આવ્યું હતું। ઉપરાંત શિકાર માટે વપરાયેલા સાધનો અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ બંને શખ્સો કાયદેસર રીતે કબજામાં લઈ માળિયાહાટીના રેન્જ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા। આરોપીઓ વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાર્યવાહીમાં આરએફઓ અમિત ચૌધરી તથા ડીએસીએફ પ્રશાંત તોમરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। આ ગુનાની ગંભીરતા દ્રષ્ટિએ આરોપીઓ પાસેથી રૂપિયા 1 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। આરોપી મોહમ્મદ લાખા અને કાસમ લાખા હોવાનું જાણવા મળ્યું છે। બંને આરોપીઓ જડકા ગામના રહેવાસી છે અને વન વિભાગે દાવો કર્યો છે કે આવી શિકાર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ કાયદેસર કડક પગલાં લઈ રૌદ્ર રૂપ દાખલ કરવામાં આવશે। શંકાસ્પદ હિલચાલ સાથે વન વિભાગના ચુસ્ત પેટ્રોલિંગને કારણે શક્ય બનેલી ઝડપી કાર્યવાહી પ્રશાસન પાત્ર ગણાઈ રહી છે। જે કે સિંગુ સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના।